કાશી રાઘવ અને વિક્ટર 303 બંને ગુજરાતી ફિલ્મો થિયેટરમાં આવી ગઈ છે. અને શું તમે કન્ફ્યુઝ છો કે કઈ ફિલ્મ વધુ સારી હશે? તો કહી દઉં કે જો તમે રિયાલિટીની નજીકવાળી ફિલ્મ તેમજ ક્લાસિકલ ડ્રામા અને ધીમી ફિલ્મ જોવા માંગતા હો તો કાશી રાઘવ. અને જો તમે એક એક્શનથી ભરપૂર મારધાડ સાથે ઇમોશનલ પ્રેમ કથા અને માસ એન્ટરટેનમેન્ટવાળી ફિલ્મ જોવા માંગતા હો તો વિક્ટર 303. બાકી બંને ફિલ્મનું BGM, મ્યુઝિક અને એક્ટિંગ આપણું મન મોહી લેવાની તાકાત રાખે છે. વિક્ટર 303 ગામડા તથા શહેરોના 10 વર્ષથી લઈને 35 વર્ષના પ્રેક્ષકોને આકર્ષક લાગશે. જ્યારે કાશી રાઘવ મિડલ ક્લાસ વર્ગ અથવા તો જે લોકોએ ગરીબી જોઈ છે અને રૂપિયાની કિંમત ખબર પડે છે તેવા લોકો માટે છે, જે 25 વર્ષથી લઈને 60 વર્ષના લોકોને આકર્ષવાનું કામ કરશે. બાકી જો તમે ફિલ્મના રસિયા છો તો બંને ફિલ્મો જોઈ આવો. આ હતો મારા મતે બંને ફિલ્મોનો અભિપ્રાય. તમારું શું કહેવું છે મારા અભિપ્રાય વિશે અને તમને કઈ ફિલ્મ વધુ ગમી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.